નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણાબેન પરીખ મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10માં અગાઉ આપણે પાઠ 2નો અભ્યાસ કર્યો હતો. આજે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત. વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને લખો. પ્રશ્ન 1. ધીવ્રાણામ વચનમ કીદૃશમ આસીત? પુલિશોપમમ. પ્રશ્ન 2. અન્યમ જલાશયમ ગંતુમ કઃ મત્સ્યઃ નિશ્ચયમ કરોતિ? જવાબ છે અનાગત વિધાતા. 3 નંબર. ધીવરૈઃ ઉક્તમ અદ્ય અસ્માકં વૃત્તિઃ સંજાતા. ચોથો. અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંતઃ પરિજને ન. 5મું. પ્રત્યુત્પન્નમતિઃ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ? 6. અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. જવાબ છે અવસ્થાતુ. પ્રશ્ન 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પ્રશ્ન 1. જલાશયે કે ત્રયઃ મત્સ્યાઃ વસન્તિ સ્મ? જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ ચ યદ ભવિષ્ય એતિ ત્રયઃ મત્સ્યાઃ વસન્તિ સ્મ. બીજો છે અપરેદ્યુઃ ધીવરૈઃ જલાશયે કિમ ક્ષિપ્તમ? અપરેદ્યુઃ ધીવરૈઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ. ત્રીજો કૌ દ્વૌ મત્સ્યૌ જલાશયે એવ સ્થિતૌ? પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચ ઇતિ દ્વૌ મત્સ્યો જલાશયે એવ સ્થિતૌ. પ્રશ્ન 4. ઝાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ કીદૃશં નીરં પ્રવિષ્ટઃ? ઝાલાત અપસારિતઃ પ્રત્યુત્પન્નમતિઃ ગંભીરં નીરં પ્રવિષ્ટઃ. પ્રશ્ન 5. કઃ મત્સ્યઃ ધીવરૈઃ વ્યાપાદિતઃ? યદ ભવિષ્ય નામ મત્સ્યઃ ધીવરૈઃ વ્યાપાદિતઃ. પ્રશ્ન નંબર 3. અધોલિખિતાનાં કૃદંતાનાં પ્રકારમ લિખત. આપેલા શબ્દના કૃદંત પ્રકાર લખો. પ્રશ્ન 1. સંજાતા. સંજાતા કર્મણી વૃત્તૃદંત. બીજો અનુષ્ઠેયમ વિદ્યર્થ કૃદંત. 3. સમાકરણ્ય સંબંધક વૃત્તૃદંત. 4. બદ્ધઃ કર્તરી વૃત્તૃદંત. 5. અવસ્થાતુમ હેત્વર્થ કૃદંત. 6. ગંતવ્યમ વિદ્યર્થ કૃદંત. પ્રશ્ન 4. સમાસના પ્રકાર લખો. એમાં પ્રશ્ન 1. જલાશયાંતરમ અન્યઃ જલાશયઃ કર્મધારય સમાસ. બીજું બહુ મત્સ્યઃ બહવઃ મત્સ્યઃ એતિ બહુવ્રીહિ સમાસ. 3. ધીવ્રાલાપઃ ધીવ્રાણામ આલાપઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ. પ્રત્યુત્પન્નમતિઃ પ્રત્યુત્પન્નામતિઃ યસ્ય શઃ બહુવ્રીહિ સમાસ. 5. પ્રમાણાભાવાત પ્રમાણસ્ય અભાવઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 5. સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ વિચ્છેદ કરો. યદ ભવિષ્યશ્ચ ઇતિ યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ. બીજો શ્રુતો અયમ શ્રુતઃ પ્લસ અયમ. 3. પ્રત્યુત્પન્નમતિઃ તથા પ્રત્યુત્પન્નમતિઃ પ્લસ તથા. પછી પ્રશ્ન નંબર 6. રેખાંકિતાનાં પદાનાં સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્ય રચયત. રેખાંકિત પદોના સ્થાને કૌંસમાંથી આપેલ યોગ્ય પદ શોધીને પ્રશ્નવાક્ય બનાવો. પ્રશ્ન 1. બહુ મત્સ્ય અયમ રુદઃ.
બહુમત્સ્ય અયમ હૃદઃ. આ સરોવર ઘણા માછલાવાળું છે. તો આપણે ગુજરાતીમાં પ્રશ્ન કરીએ તો આ સરોવર કેવું છે? ઘણા માછલાવાળું છે. તો બહુમત્સ્યની જગ્યાએ લેવાનો કીદૃશઃ અયમ હૃદઃ. પ્રશ્ન બીજો, અસ્માભિः રાત્રौ એવ સમીપમ શરઃ ગંતવ્યમ. અસ્માભિः રાત્રौ એવ સમીપમ શરઃ ગંતવ્યમ. આપણે રાત્રે જ નજીકના સરોવરમાં જવું જોઈએ. પ્રશ્ન કરીએ આપણે તો આપણે ક્યારે નજીકના સરોવરમાં જવું જોઈએ? તો રાત્રૌ એવની જગ્યાએ મૂકવાનું કદા. કદા એટલે ક્યારે. અસ્માભિः કદા સમીપમ શરઃ ગંતવ્યમ. પ્રશ્ન 3, અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંતઃ. અનાગત વિધાતા પરિવારની સાથે નીકળી ગયો. આપણે ગુજરાતીમાં પ્રશ્ન કરીએ તો અનાગત વિધાતા કોની સાથે નીકળી ગયો? અનાગત વિધાતા પરિવારની સાથે નીકળી ગયો. તો પરિજનની જગ્યાએ શું મૂકવાનું? કેન. અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંતઃ. પ્રશ્ન નંબર 4, પ્રત્યુત્પન્નમતિઃ જાલાત અપસારિતઃ. પ્રત્યુત્પન્નમતી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયો. પ્રશ્ન કરીએ તો પ્રત્યુત્પન્નમતી શેમાંથી દૂર ફેંકી દેવાયો? તો ઝાડમાંથી. હવે જાલાતની જગ્યાએ મૂકવાનું આપણે કસ્માત. પ્રત્યુત્પન્નમતિઃ કસ્માત અપસારિતઃ. પ્રશ્ન 5, ધીવરૈઃ યદ ભવિષ્યઃ વ્યાપાદિતઃ. માછીમારોએ યદ ભવિષ્યને મારી નાખ્યો. પ્રશ્ન આપણે કરીશું ગુજરાતીમાં તો માછીમારોએ કોને મારી નાખ્યો? તો યદ ભવિષ્યને. યદ ભવિષ્યની જગ્યાએ મૂકવાનું કહ. કહ એટલે કોણ? કોને? ધીવરૈઃ કહ વ્યાપાદિતઃ. પછી પ્રશ્ન 7, કથાયાः ક્રમાનુસારેણ વાક્યાની લિખત. ઘટનાના ક્રમ પ્રમાણે અથવા કથાના ક્રમ પ્રમાણે વાક્યો લખો. જવાબ બોલું છું. પહેલામાં આવશે સ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદિતવ્યા. પછી બીજું આવશે અહમ તાવત જલાશયંતરમ ગચ્છામિ. ત્રીજું પ્રમાણાભાવાત પુત્ર મયા ગંતવ્યમ. ચોથું આવશે પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. પાંચમામાં આવશે ધીવરૈઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ. છઠ્ઠું યદ ભવિષ્યઃ ધીવરૈઃ પ્રાપ્તઃ વ્યાપાદિતઃ ચ. પ્રશ્ન 8, માતૃભાષાયામ ઉત્તરતઃ. માતૃભાષામાં ઉત્તર અથવા ગુજરાતીમાં ઉત્તર લખો. 1, સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? સરોવર જોઈને વિચાર કર્યો, વાહ, આ સરોવર તો ઘણા માછલાવાળું છે. ક્યારેય આવું સરોવર જોયું ન હતું. આજે આપણે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતીકાલે આવીને ચોક્કસ માછલા અને કાચબા વગેરેનો વિનાશ કરીશું અથવા મારી નાખીશું. પ્રશ્ન 2, માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું. માછીમારોનું આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું જોઈએ? પ્રશ્ન 3, અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? અનાગત વિધાતાએ કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું તો બીજા સરોવરમાં જાઉં છું. પ્રશ્ન 4, પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? પ્રત્યુત્પન્નમતીએ કહ્યું કે ભવિષ્યને માટે પ્રમાણો અથવા સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું જોઈએ? આવી પડેલી પરિસ્થિતિમાંથી કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ અથવા આવી પડેલી આફતનો જે નિવેડો લાવે તે જ માણસ સાચો બુદ્ધિમાન હોય છે.
આવું વિચારીને તે બીજા જળાશયમાં જવાનું માંડી વાળે છે. પ્રશ્ન 5. સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય માને છે કે ફક્ત માછીમારોના કહેવા માત્રથી બાપ દાદાઓના વખતના જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હશે તો બીજે ગયેલાઓનું પણ મૃત્યુ થવાનું જ છે અને કહેવાયું છે જે ન થવાનું હોય તે નહીં થાય. જો જે થનાર હશે તે બદલાવાનું નથી. આમ ચિંતારૂપી વિષને હરનારું આ ઔષધ અથવા દવા તમે કેમ પીતા નથી? પ્રશ્ન 6. વાર્તામાંથી કયો બોધ મળે છે? યદ ભવિષ્ય વાર્તામાંથી બોધ મળે છે કે જેની અટકળ કરનારો અથવા તો જેની બુદ્ધિ ઝડપી નિર્ણય લેનારી છે તે સુખપૂર્વક જીવન વિતાવે છે, પરંતુ જે વ્યક્તિ ભવિષ્ય ઉપર અથવા ભવિષ્યમાં જે થશે તેવી ભાવનાવાળો આળસુ અને નિરુદ્યમી માણસ હોય છે તે વિનાશ પામે છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય શોધીને પહેલેથી જ વિચાર કરે છે તે આવી પડેલી મુસીબતમાંથી પણ પાર પડી જાય છે. માત્ર નસીબના આધારે બેસી રહેનાર માણસની દશા યદ ભવિષ્ય જેવી જ થાય છે. પ્રશ્ન 5. પાત્રૈઃ યથા સ્વ ઉચિતમ સંયોજયત. પાત્રો સાથે અનુરૂપ ઉક્તિ જોડો. ધીવરાહ અહો બહુ મત્સ્યો અયમ રુદઃ. અનાગત વિધાતા તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતમ. યદ ભવિષ્ય યદ ભાવિ ન તદ્ભાવિ. પ્રત્યુત્પન્નમતિઃ તદુત્પન્ને યથા કાર્યમ તદ અનુષ્ઠેયમ. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટમાં સ્વાધ્યાય પ્રશ્નો સાથે જવાબ સાથે ઉતારવાનું રહેશે. થેન્ક યુ.